નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી અને અત્યારે હું આવ્યો છું પાલનપુર લાડુમાં રેસ્ટોરન્ટની અંદર. તો મિત્રો અહીં લાડુમામાં મારા દીદીનું આજે રિસેપ્શન છે, મારા દીદી અને જીજુનું. તો આજે હું આવ્યો છું, તો વ્લોગની અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. બાકી તમે જોઈ શકો છો હાલ આ છે લાડુમાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અને આ છે વંશ. તો મિત્રો તમે જોઈ શકો છો મારું પાલનપુર લાડુમાં. હેડો હેડો લાલુ ભાઈ, ઉતાવળ મત કરી યાર, વ્લોગ તો બનાવવા દે. મિત્રો અહીંયા વ્લોગ બનાવવા જઈએ એટલે કોક ને કોક આવી જાય બોલાવવા માટે. એટલે મિત્રો વ્લોગ બને જ નહીં એટલે એમાં મજા ના આવે ભાઈ. વ્લોગ બનાવવા તો હું આવું જ છું મિત્રો. આપણા મિત્રો જમવા ખાવા તો મિત્રો આવતા જ નહીં. સમજ રહ્યો ને? આપણો વ્લોગ બનાવવા જ આવીએ છીએ, વ્લોગ જ ઉપર ફોકસ કરવાનું મેન. તો મિત્રો અત્યારે હવે જમવા જવાનું છે, નાસ્તો એ પણ કરશો અને જમશું પણ. બાકી તમે જોઈ શકો છો અત્યારે બધા આવે છે અને અંદર રિસેપ્શન છે, તો થોડું એન્ટ્રી ને બધું છે તો તમને દેખાડીશ. બાકી તમે જોઈ શકો છો બધા આવે છે અત્યારે. તો મિત્રો આ છે આપણી પાછળ જે હલ્દીનું એન્કરિંગ કરતા હતા, તો એ છે. તો તમને એ હલ્દીનું જો તમે એ વ્લોગ ના જોયો હોય તો મારી ચેનલ ઉપર છે, તો પહેલાં એ વ્લોગ જોઈ લેજો. ખરેખર એક નંબર જબરજસ્ત હલ્દીનું એન્કરિંગ કર્યું હતું. તો આ છે મારા રવિ ફુવા. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મારા દીદી અને જીજુ. તો મિત્રો જેનિસભાઈ આવી ગયા છે ને અમે આવ્યા છીએ નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા ફૂલ ગીરદી છે અને વંશ લઈને આવી ગયો છે. તો મિત્રો ફાઇનલી સૂપ લઈને આવી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અત્યારે રિસેપ્શનનું ફંક્શન ચાલુ છે. અત્યારે અહીંયા જેનિસભાઈને ફોટો પડાવવા છે. તો મિત્રો અત્યારે મંચાઉ સૂપ પી રહ્યા છીએ અને નાસ્તામાં અહીંયા અત્યારે ફૂલ જ ભીડ છે. તો આગળ ભીડ ઓછી થાય પછી જઈએ. તો જો આપણને ખાલી ભાઈ છોકરાઓને એક જ પોઝ હોય, એક પગને આગળ કરવાનો, એક પગ પાછળ કરવાનો અને એક હાથ પીઝામાં નાખી દેવાનો, પછી આમ તાકવાનું, આમ સ્માઇલ કરી દેવાની. ये बड़ी अच्छी बात कही आप. તો મિત્રો જોઈ શકો છો ફાઇનલી મંચુરિયન વંશ લઈને આવી ગયો છે અને એની પેન્ટ ઉપર ને ટી શર્ટ ઉપર મંચુરિયન ઢળી ગયું છે. देखा आपने लापरवाही का नतीजा है. તો ચલો હવે ભીડમાંથી બહાર નીકળી અને ટેસ્ટ માણીએ પછી મળીએ.
મિત્રો અત્યારે અહીંયા બધા ફોટોશૂટ કરાવી રહ્યા છે અને હું પણ હવે જઈ રહ્યો છું. તો વિડીયો જેનિસભાઈ આપણે શૂટ કરશે, તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. वाह क्या सीन है. A few moments later. તો ગાઈસ પાણીપુરી લેવા આવી ગયા છીએ મિત્રો. અત્યારે પાણીપુરી લેવા આવ્યા હતા પણ પાણીપુરી ચોપડ થઈ ગઈ મિત્રો. પાણીપુરી જ્યારે થઈ રહી છે તો ભાઈ બનાવી છે, તો પાણીપુરી લઈ અને પછી મળીએ. આપણને મળ્યા સુનિલ કાકા. તો એમની ડીસાની અંદર મેડિકલ છે, રાજસ્થાન મેડિકલ ગાયત્રી મંદિરની પાસે છે. તો તમે પણ જો ડીસાની અંદરથી વ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરજો અને એમની મેડિકલ ઉપર કોઈક દિવસ મુલાકાત કરજો. શિવાની અને રાજન કુમાર. થોડું જ તો સોરી આવી ગયો છે. બસ થોડા જ. હા લેતા આવીએ. પાપડ આપી દો ને. તો મિત્રો ફાઇનલી જમવાનું લઈ અને હવે જઈએ છીએ જમવા. અંશુ આગળ હેડો ફટાફટ, થોડા ફાસ્ટ મોશન. फास्ट रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો મિત્રો ફાઇનલી હવે જમવા બેસીએ છીએ. તો જમી અને પછી મળીએ. બાકી તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે ઓલમોસ્ટ બધા લોકો જમીને જતા રહ્યા છે અને હવે ફાઇનલી અમે જમીએ છીએ. તો મળીએ પછી. તો મિત્રો જોઈ શકો છો અત્યારે અહીંયા ફોટોશૂટ થાય છે ને ઓલમોસ્ટ બધા લોકો અહીં જમીને જતા રહ્યા છે અને અમે પણ અત્યારે જઈએ છીએ ઘરે. તો મિત્રો ફાઇનલી હવે નીકળીએ છીએ ઘરે જવા માટે અને રિસેપ્શન હતું તો અહીંયા હજી ફોટોશૂટ ચાલુ છે. બાકી ફાઇનલી અમે હવે જઈએ છીએ ઘરે. તો આજના વ્લોગમાં આટલું જ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. A few moments later. તો મિત્રો અત્યારે ઠંડી ખૂબ જ છે एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए. અને તમે જોઈ શકો છો હાલ એકદમ ઠંડી ખૂબ જ છે અને અહીંયા બધા તાપણી કરે છે. તો અત્યારે કિયારા અહીંયા છે, જોઈ શકો છો બધા લોકો અહીંયા તાપણી કરી છે. અમે જઈએ છીએ મારી ફુવાની ગાડી ત્યાં પાર્કિંગમાં પડી છે, તમે જોઈ શકો છો વેગેનાર. તો તેમાંથી ગ્લુ ગન લેવાનું છે, તો ગ્લુ ગન લઈ લઈએ અને પછી જઈએ ઘરે. પાછળ તો મિત્રો ફાઇનલી લઈ લીધું છે ગ્લુ ગન. ये सब क्या देखना पड़ रहा है. આ ગ્લુ ગન મિત્રો મેરેજની અંદર જે ડેકોરેશન કરવા માટે આપ્યું હતું તો ડેકોરેશન થઈ ગયું છે બધું. મેરેજ પણ પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ અને આજે હતું રિસેપ્શન તો એ પણ પૂરું થઈ ગયું છે.